મહત્વના સમાચાર ગાંધીધામથી, જ્યાં મીઠીરોહર ગામ પાસે વિકરાળ આગની ઘટના બની છે। ટિમ્બરના લાકડાના જથ્થામાં આગ લાગી છે। ગાંધીધામ ભચાઉ હાઈવેની નજીક આવેલી ટિમ્બરમાં આગ લાગી। ઘટના સ્થળની નજીક પેટ્રોલ પંપ હોવાથી હાલ તો હડકંપ પણ મચી ગયો છે। જો કે ફાયર બ્રિગેડે હાલ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હર્ષદ ઠાકુર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હર્ષદ, આગને કાબુમાં લેવા માટેના કયા પ્રકારના પ્રયાસો? ગાંધીધામ નજીક ટિમ્બર યુનિટમાં આગ લાગવાની ઘટના જે છે તે સામે આવી છે। આજે બપોરે 1 વાગે અચાનક આગ જે છે તે લાગ્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। ગાંધીધામના પડાળા નજીક પ્લાયવુડ યુનિટમાં આગ ભભૂકતા આફરાતફરીનો માહોલ જે છે તે પણ જોવા મળ્યો હતો। ખાસ વાત કરવામાં આવે આગના બનાવને લઈને ડીપીએ અને કંડલા પોર્ટ સહિત ના ફાયર ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે। આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે। અગત્યની વાત એ છે કે નજીકમાં જ પેટ્રોલ પંપ હોવાના કારણે આસપાસના લોકોમાં પણ ભય જે છે તે જોવા મળી રહ્યો છે। પેટ્રોલ પંપના કર્મચારીઓ પણ જે છે તે પેટ્રોલ પંપ યુનિટ મૂકીને પેટ્રોલ પંપથી છેટા જે છે તે જતા રહ્યા છે, પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે। આમ સમગ્ર મામલે જોવા જઈએ તો લાખો રૂપિયાનો નુકસાન થવાની પણ શક્યતા જે છે તે સેવાઈ રહી છે, પરંતુ હજી સુધી આગ ઉપર કાબુ જે છે તે નથી મેળવાયો। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। હાલમાં તો આગ પર કાબુ મેળવવા માટેના સતત પ્રયત્નો ચાલુ છે।